अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। सात दिवसीय श्रीमद् भागवत सप्ताह જ્ઞાન યજ્ઞ અને આ જ્ઞાન યજ્ઞના બીજા દિવસના મંગલ પ્રભાતે થોડી ભાગવત ચર્ચા કરીએ. એમના પૂર્વ આપણા રોજના ક્રમ અનુસાર પ્રાર્થનાનું એક પુષ્પ ભગવાન ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત કરીએ અને ત્યારબાદ દિવ્ય ગાથાને ભાવથી ગાશું. आइए बड़े भाव से कृष्ण को पुकारिए. करारविंदे पदारविंदम मुखारविंदे विनिवेशयन्तम् श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव जिह्वे पिबस्वा देव गोविंद दामोदर माधवेति विक्रेतु कामा किल गोपकन्या मुरारिपादार्पितचित्तवृत्ति दध्यादिकम्
नो हवशद गोचर गोविंद दामोदर माधवेति गृहे गृहे गो अवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्ययोगम् पुण्यानि नामानि पठन्ति नित्यम् गोविन्द दामोदर माधवेति सुखं शयानां निलये निजेऽपि नामानि विष्णो प्रवदन्ति मर्त्या निश्चितं मयता व्रजन्ति गोविन्द दामोदर माधवेति जिह्वे सदेवं भज सुन्दरामि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्त्या विनाशिनी गोविन्द दामोदर माधवेति सुखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव जाप्यम् गोविन्द दामोदर माधवेति श्री कृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धन नाथ विष्णु जिह्वे पिबस्मा मृत में देव गोविंद दामोदर
अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविंद माधव स्तोत्रनो पाठ जे प्रेमे करे दामोदर दया दाने सहजे गोलोक संचरे दामोदर दया दाने सहजे गोलोक संचरे सहजे गोलोक संचरे। बोलिए श्री बालकृष्ण भगवान की, श्री सुखदेव जी महाराज की जय, श्री व्यास भगवान की जय, श्री सरस्वती मात की जय। આવો કચ્છની આ પાવન ધરામાં સૌભાગ્યશાળી આ ભીમાસરની પવિત્ર ધરામાં માધવ ધામમાં શ્રી ભીમાસર સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજિત સાત દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ અને આ જ્ઞાન યજ્ઞના મુખ્ય યજમાન બનવાનું જેને સૌભાગ્ય સંપ્રાપ્ત થયું છે તેવા મેસીબેન, મેમાભાઈ, તેજાભાઈ, હુંબલ આહિર પરિવાર, એમના 4 સંતાનો મંજીભાઈ, રવજીભાઈ, મુકેશભાઈ અને અર્જુનભાઈ, તેમજ આ સમસ્ત ગ્રામજનો બીજા દિવસની આ ભાગવત કથામાં ઉપસ્થિત રહેલા તમામ વડીલો, માતાઓ,
આમંત્રણને માન આપી અને અહીં પધારેલા આમંત્રિત મહેમાનો, એમાં આજના દિવસે માનનીય નાગદાનભાઈ ચાવડા અહીંયા પધાર્યા છે. સાથે સાથે લાભુભાઈ હુંબલ, રાજાભાઈ ચાવડા, આ તમામ આમંત્રિત મહેમાનો પિતૃઓના મોક્ષાર્થે જેણે પોથી લખાવી છે, તમામ સદભાગી પરિવાર, શ્રીમદ ભાગવત મહાપુરાણ સંહિતાની પાઠ કરનારા તમામ વિદ્વાન બ્રાહ્મણો તેમજ લક્ષ્ય ટીવી ચેનલના માધ્યમથી આ કથાનું રસપાન કરી રહેલા તમામ ભાવિક ભક્તોનું, ભીમાસર ગામ અને આ ભાગવત કથાના તમામ યજમાનશ્રીઓ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે અને આપ સૌને આ મનોરથી પરિવારના વ્યાસપીઠ તરફથી જાજા કરીને જય દ્વારિકાધીશ. આજે કથાનો બીજો દિવસ ગઈકાલ ભાગવતનો આરંભ થયો અને એ આરંભમાં ભગવાન ભાગવતનું મહાત્મ્ય, એનો મહિમા શું, એ ગઈકાલે પ્રારંભ કર્યો. પણ કાલની જ્યાંથી કથા વિશ્રામ લીધી હતી ત્યાંથી જ હું ફરી પાછી એ યાત્રાને આગળ લઈ જાઉં. બે બાજુ બે ચાર દિક્પાળો ઊભા છો ને, તમારે જરૂર પડે તે ઊભું થવું, બાકી એમ બેસી જાવ બેઠા, ચારે બેસી જાવ. હા હા, બેસી જાવ, જરૂર પડે ને તે ઊભું થવું. મને એમ લાગે કે મારું ધ્યાન રાખવા ઊભા છો. તો એ દિવ્ય ગાથા ગઈકાલ જે આપણે વિશ્રામ રાખ્યો હતો, ભગવાન કૃષ્ણને વંદન કર્યા ગઈકાલે.
મેં 3 વસ્તુ આપને બતાવી. ભગવાનનું સ્વરૂપ સારું છે, ભગવાનનું સામર્થ્ય સારું છે, આ સૃષ્ટિનું નિર્માણ કરે છે કૃષ્ણ પ્રભુ બ્રહ્મ. અને આ 2 વસ્તુને જેણે વધારે મહાન બનાવરાવી હોય એવું મૂળ પાત્ર એટલે મૂળ તત્વ એટલે ભગવાનનો સ્વભાવ બહુ સારો છે, ઈશ્વરનો સ્વભાવ બહુ સારો છે. ભગવાનનું સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવને આ 3 વસ્તુઓને લઈ અને ભગવાનને આપણે ગઈકાલે પ્રણામ કર્યા છે. ભગવાન સત સ્વરૂપ છે, ભગવાન ચિત સ્વરૂપ છે, ભગવાન આનંદ રૂપ છે. એટલે કહ્યું સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. જેની અંદર સત, ચિત અને આનંદ ભર્યું છે. પરમાત્મા આનંદનું મૂળ રૂપ છે. પરમાત્મા આનંદનું મૂળ રૂપ છે. સતથી ભગવાનની શાશ્વતતા બતાવી છે. સત દ્વારા ભગવાનની શાશ્વતતા બતાવી. આ દુનિયામાં તમામ જગ્યાએ પરમાત્મા છે, શાશ્વત છે, નાશવંત નથી. નાશવંત તો આ દુનિયા નાશવંત છે, પરમાત્મા નાશવંત નથી. આ સંસાર નાશવંત છે. ગીતાજીમાં ભગવાને આ સંસારને, આ દુનિયાને દુખાલય કહ્યું છે. દુખાલય. પરમાત્મા શાશ્વત છે. ચિત્ત દ્વારા ભગવાનની ચેતના બતાવી છે. તમામમાં પરમાત્મા છે, તમામ જગ્યાએ પરમાત્મા છે. અત્ર તત્ર અને સર્વત્ર હરિવ્યાપક છે. જ્યાં પણ નજર કરો ત્યાં ઈશ્વર છે. જો દેખાતો હોય તો એને જોવાની આપણી નજર હોવી જોઈએ, એને જોવાની આપણી ભાવના હોવી જોઈએ. સત દ્વારા ભગવાનની શાશ્વતતા બતાવી. અને આ દુનિયામાં સતનો અસત છે જ નહીં. ભગવાને સ્વયં ગીતાજીમાં કહ્યું છે, ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. આ દુનિયામાં સતનો અભાવ નથી, પણ માણસને દેખાતું નથી. એની દ્રષ્ટિનો અભાવ છે. પરમાત્માનો અભાવ નથી. કોઈના કોઈ સ્વરૂપે ભગવાન બિરાજે છે આ દુનિયામાં, ગમે ત્યાં જુઓ. એ તો આપણને નથી દેખાતો. તો એનો અર્થ એવો ન સમજશો કે દેખાતો નથી એટલે નથી. એમ તો હવા પણ આપણને ક્યાં દેખાય છે, છતાં આપણે એને અનુભવીએ છીએ કે હવા છે આ દુનિયામાં. તમને કોઈને કોઈ પૂછે કે ભાઈ પવન છે, તો તમે શું કહેશો? હા, આ દુનિયામાં પવન છે. કોઈ પૂછે કેવા કલરનો છે, કેવા આકારનો છે, શું કહેશો? એનો જવાબ નથી. એમાં આ દુનિયામાં પરમાત્મા કોઈના કોઈ રૂપે ઈશ્વર હોય છે. પરમાત્મા સર્વત્ર છે. જ્યાં પણ નજર કરો ત્યાં પરમાત્મા છે. કોઈ તો બહુ સુંદર કહ્યું છે કે ભલે ના નિહાળું નજરથી તમોને, પણ પ્રભુ મારા વંદન છે તમોને. હું તમને નજરથી ન નિહાળું તો કઈ નહીં, પણ મારા વંદન તો તમને છે જ. તમે જ્યાં પણ છો ત્યાં મારા વંદન છે. તમે જ્યાં પણ છો ત્યાં વંદન છે.
એક 4 બાળકો એક ઋષિ પાસે જાય છે. ગુરુદેવ, અમને અભ્યાસ કરાવો ને. મારે સતથી શાશ્વતતા એટલે કે ભગવાન તમામ જગ્યાએ છે એની વાત આપને કરવી છે. 4 બાળકો ઋષિ મુનિ પાસે ગયા અને કહ્યું, બાપજી, અમને ચારેયને ભણાવો ને, અમારે ભણવું છે, અમારે વિદ્યા અભ્યાસ કરવો છે. હવે ઋષિ હતા એટલે એ ઋષિ પરંપરામાં એમણે વિચાર કર્યો કે હું બાળકોને આમાં કોનામાં તેજ છે એ જોવા માટે મારે શું કરવું. એટલે ઋષિવરે કહ્યું, એક કામ કરો, કારણ કે પરીક્ષા તો કરવી પડે ને, આમાંથી કયો વિદ્યાર્થી સારો, આમાંથી કોણ એવો છે કે જેને ભણાવવા લાયક છે. ચારેય બાળકોના હાથમાં મહાત્માજીએ પહેલા વહેલા એક ફળ આપ્યું, કહ્યું કે જાઓ બાળકો, આ ફળ તમે એવી જગ્યાએ ખાઈ આવો કે જ્યાં કોઈ હોય જ નહીં, તમને કોઈ ન જોતું હોય ત્યાં તમે જાઓ. બાળકો તો ગયા. હવે બાળકો બધા એક દિશામાં નીકળી ગયા. એક બાળક ગયો યમુના નદીના કિનારે, ચારેય બાજુ નજર કરે છે. ગુરુદેવે કહ્યું છે, મહારાજે કહ્યું છે, જ્યાં કોઈ ન હોય ત્યાં ફળ ખાવાનું છે. જ્યાં કોઈ ન હોય ત્યાં તમારે આ ફળ ખાવાનું છે. એક બાળક ગયું નદી કિનારે, ચારે બાજુ નજર કરી, કોઈ દેખાયું નહીં એટલે ફળ ખાઈ લીધું. બીજો એક બાળક જંગલમાં ગયો, ચારે બાજુ નજર કરી, નથી કોઈ માણસ, નથી કોઈ પશુ, નથી કોઈ પક્ષી, અને એવી જગ્યાએ એવા છુપાઈને એમણે ખાઈ લીધું. કોઈ મને જોઈ ન ગયું, ખાઈ લીધું. એક ત્રીજો બાળક છે, એ પર્વત ઉપર ચડી ગયો. જ્યારે એ પર્વત ઉપર ચડી ગયો ત્યારે ચારે બાજુ નજર કરે છે, કોઈ દેખાયું નહીં. એને પોતે ફળ ખાઈ લીધું કે હા, મેં કોઈ નથી ત્યાં ફળ ખાધું. એક બાળક પર્વત ઉપર ગયો, નદીના કિનારે ગયો, જંગલમાં ગયો, અન્યત્ર ભૂમિને આવ્યો, હજી એક જગ્યાએ ઉભો છે બાળક. 3 બાળકો ફળ ખાઈને આવી ગયા. એક બાળક હજી આવ્યો નથી એટલે એક બાળકની રાહ જુએ છે. બાળક ફરતો આવે છે અને જ્યારે એ ગુરુદેવ પાસે 3 બાળકો ઊભા છે, ઋષિવર ઊભા છે, ચોથો બાળક આવે છે. 3 બાળકોના હાથમાં ફળ નથી, એક બાળકના હાથમાં ફળ છે. ગુરુદેવે પ્રશ્ન કર્યો. 4 બાળકોએ કહ્યું કે ગુરુદેવ, અમે આવી ગયા છીએ અને અમે બધાએ ફળ ખાઈ લીધું છે, જ્યાં કોઈ નથી ત્યાં ફળ ખાધું છે. ઋષિવરે પેલા ચોથા બાળકને પ્રશ્ન કર્યો કે બેટા, તે હજી ફળ ન ખાધું? તને કોઈ જગ્યા એવી ન મળી જ્યાં તને કોઈ જોઈ ન જાય? અને એ જે ફળ હાથમાં રાખીને આવ્યો તે બાળકે શું જવાબ આપ્યો છે ગુરુદેવને? બાપજી, આપે એમ કહ્યું તું જ્યાં કોઈ ન હોય ત્યાં તમે આ ફળ ખાજો, પણ હું જ્યાં જોઉં ત્યાં પરમાત્મા તો બધે જ છે. આ દુનિયામાં પરમાત્મા ક્યાં નથી? અત્ર તત્ર ને સર્વત્ર છે, તો હું ફળ ક્યાં ખાઉં? પર્વતમાં જાઓ તો પર્વતમાં દેખાય છે, નદીઓમાં જાઓ તો નદીઓમાં દેખાય છે, સમુદ્રમાં જાઓ તો સમુદ્રમાં દેખાય છે, જંગલમાં જાઓ તો વૃક્ષોમાં દેખાય છે, એક એક જીવમાં દેખાય છે, અણુએ અણુમાં દેખાય છે. જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, જ્વાલા માલા કુલે વિષ્ણુ, સર્વમ વિષ્ણુમયમ જગત. આ દુનિયામાં આખું વિષ્ણુમય જગત છે, ક્યાં નથી પરમાત્મા? અને ત્યારે 4 બાળકોમાંથી ગુરુદેવે નક્કી કર્યું કે બેટા, હું તને ભણાવીશ, તમને નહીં ભણાવી શકું, કારણ કે આને સર્વત્ર ઈશ્વર દેખાય છે. આની વિદ્યા સર્વશ્રેષ્ઠ છે. એટલે કહ્યું, ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. આ દુનિયામાં સતનો અભાવ નથી, એ તો આપણને દેખાતો નથી. ઘણા લોકો કે ક્યાં છે ભગવાન? ક્યાંય જોયા ભગવાનને? તો મેં પહેલા કહ્યું કે દેખાય નહીં એટલે એવું ન સમજશો કે નથી.
દેખાતો નથી છતાં પણ જેની અનુભૂતિ થાય છે, જેની જરૂર છે, એ પરમાત્મા છે, ઈશ્વર છે. સતથી ભગવાનની શાશ્વતતા બતાવી છે. ચિત્ત દ્વારા ભગવાનની ચેતનતા બતાવી. સતની સાથે જો ચિત્ત ન હોય તો એમાં જડતા આવી જાય. સત, ચિત્ત અને આ બંનેની સાથે જો આનંદ ન હોય તો સત, શાશ્વત અને ચૈતન્યની કોઈ કિંમત નથી. જો આનંદ ન હોય તો સચ્ચિદાનંદ રૂપ પરમાત્માને વંદન કર્યા છે. ભગવાનનું સામર્થ્ય છે. વિશ્વોત્પત્યાદિ હેતવે બ્રહ્મ સત છે, જગન મિથ્યા છે. સત એટલે કે જેનું અસ્તિત્વ શાશ્વત છે, કાયમ છે, એવા પરમાત્મા છે. જે પ્રભુ હંમેશા છે, પરમાત્મા હંમેશા છે. જે છે એ સત છે. અસ્તિ ઇતિ સત, અસ્તિ ઇતિ સત. સત શાશ્વત છે. ભગવાનનું સામર્થ્ય બતાવ્યું, બહુ સુંદર સામર્થ્ય ભગવાન. આ દુનિયાનું નિર્માણ કરે છે. વિશ્વોત્પત્યાદિ હેતવે જગતનું નિર્માણ કરે છે. ત્રણે ત્રણ કારણોના મૂળ તો ભગવાન જ છે. આ દુનિયામાં ત્રણ કારણો છે, ત્રણ કર્મ છે: ઉત્પત્તિ, સ્થિતિ અને લય. આ ત્રણ કાર્યોનું મૂળ એટલે સ્વયં પરમાત્મા, સ્વયં હરિ, ઈશ્વર. સ્વયં પ્રભુ છે. એ ભગવાને આ દુનિયાનું નિર્માણ કર્યું છે. પ્રભુ એને સર્જન કરે છે, પ્રભુ એનું પાલન કરે છે અને પ્રભુ જ એનો સંહાર કરે છે. આ ત્રણ વસ્તુ પરમાત્મા કરે છે. ઈશ્વર આ ત્રણ વસ્તુને રાખે છે. એટલે તો સમયના કાળ પ્રમાણે તમે જુઓ, પ્રભુને, ભગવાનને આપણે ભગવાન કહેતા, પ્રભુ કહેતા, ઈશ્વર કહેતા, એમાંથી સમયને અનુરૂપ ભગવાનનું નામ થયું છે ગોડ. અત્યારના ભણેલા એમ ન કે હે ભગવાન, ઓ માય ગોડ. આ ભણેલાઓ. ગોડ એટલે શું? ગોડ નો સ્પેલિંગ છે GOD. અત્યારના યુવાનો માટે આ વાત કરી રહ્યો છું. પરમાત્મા શું કરે છે? ઈશ્વર શું કામ કરે છે? પરમાત્માના ત્રણ કાર્યો છે: ઉત્પત્તિ, પાલન અને સંહાર. આ ત્રણ કાર્યો ભગવાનના છે ગુજરાતી ભાષામાં. હવે હું તમને ઇંગ્લિશની ભાષામાં સમજાવું. ગોડ એટલે શું? G ફોર જનરેટ. ભગવાન જનરેટ કરે છે, ઉત્પન્ન કરે છે. O ફોર ઓપરેટર. ભગવાન આને ચલાવે છે. જેવું જન્માયું છે, જેવું સર્જન કર્યું છે, એનું વળી પાછું સંચાલન પણ પ્રભુ જ કરે છે. G ફોર જનરેટર, O ફોર ઓપરેટર અને D ફોર ડિસ્ટ્રોયર. યાને કે ભગવાન એનો જ પોતે જ એનો નાશ કરે છે. એટલે કહ્યું ગોડ થયો ભગવાન. એટલે પરમાત્માનું કહ્યું છે ગોડ.
પરમાત્માના 3 કાર્યો છે. અને આ 3 પણ એ 3 કાર્યોમાં પરમાત્માને કોઈ જાતનો લેશ માત્ર નથી અહંકાર, લેશ માત્ર નથી મોહ, નથી લેશ માત્ર એને શોક. એટલે તો પરમાત્મા છે. આપણે ત્યાં દીકરાનો જન્મ થાય એટલે આપણને મોહ થાય દીકરામાં. પરમાત્મા આ સૃષ્ટિનું સર્જન કરે છતાં બ્રહ્માને કોઈ દી મોહ ન થયો કે અમારા દીકરાઓ છે. બ્રહ્માના જ સૃષ્ટિ છે છતાં બ્રહ્માને કોઈ દી મોહ ન થયો, એટલે પરમાત્મા છે. આપણે 5 જણાનો પરિવાર ચલાવીએ ને તો આપણને અભિમાન આવતું હોય છે કે તો હું કમાઉં છું એટલે મારી ઘેર મારી વાહે 5 જણા નિભાવે છે. હું જાઉં છું સવારનો ઉઠીને સાંજે કામેથી આવું છું ને એટલે પૈસા લઈ આવું છું એટલે મારો પરિવાર ચાલે છે. આપણને અભિમાન આવે. એક પરિવારને ચલાવનારા માણસને અભિમાન આવે, આખી દુનિયાને ચલાવનારા ભગવાનને કોઈ દી અભિમાન ન આવ્યું. ન એને મોહ થયો, ન એને અભિમાન થયું. અને આપણા દૂરનો કોઈ સંબંધી જો ગુજરી ગયો હોય તો આપણને શોક થાય છે. પરિવારનો કોઈ સભ્ય ગુજરી જાય, મૃત્યુ પામે તો આપણને શોક થાય છે કે મારો એક સભ્ય વયો ગયો, સદસ્ય વયો ગયો. આ દુનિયામાં ગમે તેટલા જીવાત્મા મૃત્યુ પામે છતાં કોઈ દિવસ ભગવાનને શોક ન થયો, પરમાત્માને શોક ન થયો. એટલે એ ભગવાન છે. સર્જનમાં પણ એને કોઈ મોહ નથી, પાલનમાં એને કોઈ અભિમાન નથી, અને છેલ્લે વિનાશમાં, નાશમાં, લયમાં એને કોઈ પણ પ્રકારનો શોક નથી. એવા પરમાત્મા છે. એ પ્રભુને અને છેલ્લે આટલું મોટું સર્જન કરે, આટલું મોટું કાર્ય કરે છતાં એનો સ્વભાવ કેટલો સારો છે. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. આ દુનિયાના તાપ અને સંતાપને જે હરે છે એ પરમાત્માને અમે વંદન કરીએ છીએ. એ હરિને અમે વંદન કરીએ છીએ. જેના સ્મરણ માત્રથી આપણું ઈચ્છિત સંપન્ન થાય છે. કારણ કે પરમાત્માની કથા આપણને દુઃખોમાંથી દૂર લઈ જાય છે. અનેક યોજનો સુધી ભગવાનની કથા આપણને દુઃખોમાંથી દૂર લઈ જાય. તમે જો અહીં આવીને બેસી ગયા પછી તમને જરાય ચિંતા છે કઈ? કારણ તમારું મન જેટલી વખત પણ કથામાં લાગે, ભગવત ચર્ચામાં લાગે, એટલી વાર તમને દુઃખોમાંથી મુક્તિ મળે છે. પરમાત્મા એટલો સમય તમને નિવૃત્તિ આપે છે દુઃખોમાંથી. હનુમાન ચાલીસામાં બહુ સુંદર શબ્દ લખો, તુમ્હારે ભજન રામ કો ભાવે, જન્મ જન્મ के दुख बिसरावे. तुम्हारे भजन राम को पावे, जन्म जन्म के दुख बिसरावे. જન્મ જન્માંતરના દુઃખોને ભૂલી જવાય છે. એકમાત્ર પરમાત્માની સ્મૃતિ થાય. તમે આખી જિંદગી કઈ કરશો કે નહીં કરો એવું ખબર નથી મને, પણ તમે અંતકાળ આવશે ને જ્યારે તમને વેદના થશે ને, દુઃખોથી આ શરીર પીડાતું હશે, ત્યારે તમારે ભગવાનને સ્મરણ કરવું પડશે. એટલે તો શંકરાચાર્યો કહે છે અંતે નારાયણ સ્મૃતિ. તમે અંતમાં નારાયણની સ્મૃતિ રાખો. અંતે નારાયણ સ્મૃતિ. અંતમાં તમે નારાયણનું જપ કરો, નારાયણનો તપ કરો. પરમાત્માના નામનું સ્તવન કરો. ભગવાનને વંદન કર્યા છે. ત્યારબાદ મેં ગઈકાલે કહ્યું હતું ભગવાન સુખદેવજી મહારાજને વંદન કર્યા છે. સુખદેવજી મહારાજને વંદન કરતા ભગવાન પદ્મપુરાણમાં લખે છે,
યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહકાતરયા જુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોభిનેદુષ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. દરેક ભૂત એટલે કે દરેક જીવના હૃદયમાં જેનું એક આગવું સ્થાન મળ્યું છે એવા મુનિમાનોસ્તુ, મુનિઓમાં જેનું માન છે. યમ પ્રવ્રજંત મનુપેતમ પેત કૃત્યમ. સંસ્કૃત શબ્દ છે પણ હું આપને કહું, પ્રવ્રજંત, પ્રવ્રજંતનો અર્થ થાય છે જે ગયું છે, કોઈ દિવસ પાછું જ નથી આવવાનું, એ પ્રવ્રજંતમ છે. ઘરેથી સુખદેવજી મહારાજ નીકળી ગયા છે, જન્મતાની સાથે જ ઘરે જ છોડી દીધું. હવે હું અહીંયા ઘરેથી ભીમાસર અહીંયા આવ્યો છું તો મારે પ્રવ્રજંતમ ન કહેવાય, હું પ્રવ્રજંત ન થાવ, કારણ કે અમે બધાએ ઘરે જવાના છીએ પાછા. પણ સુખદેવજી મહારાજ ઘરેથી નીકળ્યા એને અહીંયા પ્રવ્રજંત કીધા છે. પ્રવ્રજંતમ શું કામે? એ નીકળી ગયા છે, હવે પાછા નહીં આવે. જેનું ફરી પાછું આગમન નથી થવાનું એ છે પ્રવ્રજંતમ. અપેત કૃત્યમ, જેને હજી યજ્ઞોપવિત સંસ્કાર કરવાના બાકી છે, એટલે સમજવાનું કુંભર નાની છે. જેને હજી યજ્ઞોપવિત સંસ્કાર પણ બાકી છે, અને એક શબ્દ એવો વાપરો અપેત કૃત્યમ, જેને કંઈ કરવાનું બાકી જ નથી, જેના યજ્ઞોપવિત સંસ્કાર બાકી છે. અને શ્લોકમાં એમ કહ્યું કે જેને કશું જ કરવાનું બાકી નથી રહ્યું એવા દ્વૈપાયનના દીકરા છે. દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ. જે દ્વૈપાયન એની પાછળ પડ્યા. દ્વૈપાયન કોણ? ભગવાન વેદવ્યાસ. દ્વૈપાયન શું કામે? ભગવાનનું વેદવ્યાસનું નામ દ્વૈપાયન શું કામ? તો કહે છે કે કૃષ્ણ દ્વીપમાં જેનું પ્રાગટ્ય થયું છે, એટલે એનું એ દ્વીપમાં પ્રાગટ્ય થયા એટલે નામ પડ્યું છે દ્વૈપાયન. દ્વીપમાં જેનો ઉદ્ભવ થયો છે, ઉત્પન્ન થયા છે, એ દ્વૈપાયન છે. કૃષ્ણ દ્વૈપાયન. અને એ જે પુત્રના મોહમાં પાગલ થયા. પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુસ તમ સર્વભૂત હૃદયં મુનિમાનતોસ્મિ. મુનિઓમાં જેનું અગ્રસ્થાન છે, મુનિઓ જેને પ્રણામ કરે છે, જીવ ભૂત જીવ માત્રના હૃદયમાં જેનું સ્થાન છે, એવા મુનિમાનતોસ્મિને પ્રણામ કરીએ. ભગવાન સુખદેવને વંદન કર્યા, ભગવાન સુખદેવને પ્રણામ કર્યા છે. સુખદેવજી મહારાજ ઘરેથી નીકળી ગયા તો એની પાછળ પાછળ વેદવ્યાસ મહારાજ દોડ્યા છે જંગલમાં. પુત્રેતિ તન્મયતયા, પુત્રમાં તન્મય બનીને, જે પાગલ બનીને પુત્રની પાછળ દોડ્યા છે. પુત્ર પુત્ર પુત્રના નામનો જે નાદ કરે છે, અને એમાં જંગલમાં ચાલ્યા ગયા. અને જંગલમાં પરોપકારની ભાવનાથી જેને જન્મ લીધો છે એવા વૃક્ષો બોલ્યા છે. વૃક્ષોને વાણી ફૂટી અને વૃક્ષો બોલ્યા છે કે વેદવ્યાસ,
આ શું કરો છો તમે? જેને દુનિયા માટે, સમાજ માટે, આ જીવ માટે જેનું પ્રાગટ્ય થયું છે એને તમે જવા દો, એને ન રોકો. એને શા માટે એની પાછળ તમે દોડો છો? એને જવા દો. એને તમે રોકશો નહીં. સુખદેવજીને મુનિ કહ્યા છે. મુનિ માન તોસ્મી. મુનિઓમાં પણ જેનું માન છે એને તમે જવા દો, એને રોકો નહીં. કારણ સાધુ તો ચલતા ભલા. સાધુ ચાલે એ સાચું. ભ્રમણ કરે એ સાધુ, ભટકે એ સાધુ નહીં. પાછું આ યાદ રાખજો. આ દુનિયામાં ભ્રમણ કરે એ સાધુ છે, ભટકે એ સાધુ ન હોઈ શકે. ભટકતાને પણ ભ્રમણ કરાવે ને એનું નામ સાચો સાધુ છે. જે પોતાનું પરોપકાર માટે જીવન જીવે છે. આ દુનિયામાં 4 વસ્તુઓ પરોપકાર માટે પ્રગટ થાય છે. પરોપકારાય વહંતિ નદ્યઃ, પરોપકારાય વિભાતિ સૂર્ય, પરોપકારાણિ વહંતિ નદ્ય, પરોપકારાણિ સદૈવ કાર્ય. પરોપકારાય વહંતિ નદ્યઃ. આ દુનિયામાં નદીઓ વહે છે. કોઈ દિવસ કોઈની પાસે ફળ માંગ્યું? નદીઓ કે ભાઈ અમે આટલા વર્ષોથી વહીએ છે, કાંઈક તો અમને આપો. આટલા વર્ષોથી આકાશમાં સૂર્ય ઉગે, અસ્તાચલ તરફ જાય, વળી પાછા સૂર્ય ઉદિત થાય, વળી પાછા અસ્તાચલ તરફ જાય, આખી દુનિયાને પ્રકાશિત કરે, છતાં કોઈ દિવસ એને કહ્યું કે હવે મને કોઈક બિલ આપો? ઘરમાં એક લેમ્પ ચાલુ કરો, મહિને તરત આવી જાય, અને ભરવા ન જાવ તો બીજા મહિને ચાલુ ન થાય. પરોપકારાય વહંતિ નદ્યઃ, પરોપકારાય ફલંતિ વૃક્ષા. વૃક્ષો ફળ આપે છે, પણ કોઈ દી સાંભળ્યું કે વૃક્ષો એના ફળ પોતે ખાઈ ગયા? ઝાડવારે ફળ નથી એના ખાતા, ઉપકારી એનો આત્મા. ઝાડવા ફળ નથી ખાતા, ઉપકારી એનો આત્મા છે. એને કોઈ પથ્થર મારે છતાં પણ એ વૃક્ષો ફળ આપે છે. આપણે ફળ ઊંચું હોય તો શું કરીએ? આપણે એ પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારીનો હે આત્મા રે હોજી. ફળ આમ લૂમે ઝૂમે થયા હોય. સામાન્ય વાત, આપણે બોરડીમાં બોર લેવા જઈએ, 1-2 બોર આમ હાથથી લઈએ અને કાંટા વાગે, પછી શું કરીએ? એક સરસ મજાની સોટી ગોતીએ, નીચે કપડું પાથરીએ અને ઉપરથી સોટી મારીએ. છતાં બોરડીએ બોર દેવાનું કોઈ દી બંધ ન કર્યું. પરોપકારાય ફલંતિ વૃક્ષાઃ. ગાવલડી પણ દોવાય છે, પણ એને પોતે ક્યારેય દૂધ પોતાનું પીધું હોય એવું બન્યું? પરોપકારાય દોહંતિ ગાવઃ. પરોપકારાય દોહંતિ ગાવઃ. ગાયોને દોવામાં આવે છે, ગાયો દૂધ આપે છે, પણ એ બીજા માટે. સરોવર તરુવર સંત જન, અને ચોથાઈ બરસે મેઘ, પરમારથને કારણે આ ચારો દરિયા દે. જેને બીજાના માટે જેને જન્મ લીધો છે, સરોવર તરુવર સંત જન, ચોથાઈ બરસે મેઘ. એવી આ ભૂમિકા
પરોપકારની ભાવના. અને છેલ્લે કહ્યું પરોપકારાય સતા ભૂતય. પરોપકારાય સતામ ભૂતય. આ દુનિયામાં સંતો સદૈવને માટે, પરોપકાર માટે પોતાનો પ્રાણ ત્યાગીને પણ બીજાના પ્રાણની રક્ષા કરે, એ આ દુનિયાનો સાચો સાધુ છે સાહેબ. પોતાનો પ્રાણ ત્યાગીને પણ બીજાની રક્ષા કરે છે, એ સાધુ છે. એવા સુખદેવજી મહારાજને વંદન કર્યા છે. પછી આ કથા નૈમિષારણ્યમાં ચાલે છે. આ કથા આપણને એમ થાય કે આ કથા ક્યાં ચાલી હશે, તો આનું મૂળ વાત નૈમિષારણ્ય. નિમેષ ઉપરથી નામ થયું છે નિમેષ. નિમેષનો અર્થ છે એક 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 ક્ષણ, નિમેષ માત્ર, એટલે કે તમારી આંખનો પલકારો. તમારી આંખનો પલકારો કરવામાં જેટલી વાર લાગે એટલી વાર પણ તમે જે જગ્યામાં બેસો અને તમારું મન જો ભગવાનમાં લાગે, ભગવાનમાં મન તમારું સ્થિર થાય, તો એ જગ્યા નૈમિષારણ્ય છે, જ્યાં તમે બેઠા છો. એવું જરૂરી નથી કે નૈમિષારણ્યમાં જવું. તમે તમારા ઘરમાં બેઠા હોય અને તમારા ઘરના એક પણ ખૂણામાં તમે જાઓ અને એક આંખના પલકારો લાગે એટલી વાર પણ તમારું મન જો પરમાત્મામાં લાગી જાય, સ્થિર થઈ જાય, તો સમજવું કે આ ઘરનો ખૂણો નહીં, આ નૈમિષારણ્યની ભૂમિનો ટુકડો પડ્યો છે આપણા ઘરમાં. આ કથાના મંડપમાં તમે બેઠા છો અને તમારું મન જો ભગવાનમાં લાગી જાય, તો સમજવું આ ભીમાસરના ગામની ભૂમિ નહીં, આ નૈમિષારણ્યની ભૂમિ છે, આ નિમેષ ભૂમિ છે. તમારું મન ભગવાનમાં લાગે એવા નૈમિષારણ્યમાં આ કથા ચાલે છે. કથા સ્વાદના જે કુશળ છે એવા શૌનકો કથાને સાંભળવા માટે બેઠા છે. નૈમિષે સૂતમાસીન અભિવાદ્ય મહામતિં કથામૃત રસાસ્વાદ કુશલ શૌनको બ્રવી. બહુ સુંદર શબ્દ વાપર્યો છે અહીંયા. નૈમિષે સુતમાસીન અભિવાદ્ય મહામતિ. સુતજી વક્તા છે અને શૌनको એના શ્રોતા છે. વક્તા કેવો હોવો જોઈએ, તો ભાગવત એમ બતાવે છે મહામતી. ભાગવતનો વક્તા મહામતી હોવો જોઈએ કે જેની આમ ભાગવતની ગમે ત્યાંથી છણાવટ કરી શકે. એક વાતને સમજાવવા માટે કદાચ પ્રથમ સ્કંદ ચાલતો હોય તો 10મા સ્કંદનો કોઈ ઉદાહરણ આપીને પણ તમારી કથાને તમારી અંદર બેસાડે એવો ભાગવતનો વક્તા મહામતી હોવો જોઈએ. મહામતી, અભિવાદ્ય મહામતી. ભાગવતનો વક્તા મહામતી હોય, પણ સામે પછી શ્રોતા કેવો હોવો જોઈએ, તો કહ્યું કથા મૃત રસાસ્વાદ કુશલ શૌनको બ્રવીત. કથામાં જેને રસ પડ્યો છે, રસાસ્વાદ જાણે છે, ભગવાનના પ્રેમની આ ગાથાનો રસને જે જાણે છે, ભગવાનની ભક્તિનો સ્વાદ કેવો હોય. ભગવાનની ભક્તિનો સ્વાદ છે મૂંગાના સ્વાદ જેવો. તમે મૂંગાને તમે કાજુ કતરી આપો અને પછી પૂછો આ કેવી છે, એ શું કહે? એને અનુભવી શકે, એને વર્ણવી ન શકે. भाव से ही भक्ति को आप
अपने आप में ले आओ. ભાવથી તમે ભગવાનની ભક્તિ કરો. અને ભક્તિ કાંઈ ભાવ વગર ન થાય. નહીં ભક્તિ હાથ ઓર પાંવ સે હોતી હૈ. હાથ અને પગથી કઈ ભક્તિ ન થાય. તમે હાથ અને પગથી ભક્તિ કરો તો તમે વિચારો તો આ વિકલાંગ લોકો કેમ કરી શકે? આંખથી પણ ભગવાનની ભક્તિ ન થાય. જો આંખથી જ ભગવાનની ભક્તિ થતી હોય તો સુરદાસજીને જુઓ. બંધ આંખે પણ ભગવાનના સ્વરૂપનું દર્શન લખે. દેખતો માણસ તો ભગવાનના જે શૃંગાર કર્યા હોય એને કદાચ લખી શકે, પણ આ તો અંધ માણસ ભગવાનના શૃંગારને લખે. અને કોઈ લોકો પરીક્ષા કરવા જાય કે આને આ બધું કેમ આવડે, લાવો જોઈ કેમ કરે છે. જેવા વસ્ત્રો પહેરાવે એવી જેની કલમ ચાલે. અને એક વખતના સમયે સુરદાસજીની એ પરીક્ષા માટે થઈ અને ભગવાનને સાવ નિર્વસ્ત્ર રાખ્યા અને કીધું કે હવે તમે લખો. અને સુરદાસે લખ્યું, આજ મેરો ઠાકોર નંગમ નંગા, આજ કૃષ્ણ નંગા. ત્યારે લોકોને ખબર પડી કે આને તો આ બંધ આંખોમાં પણ કૃષ્ણ દેખાય છે. કારણ ભગવાન પ્રત્યેનો ભાવ છે, પરમાત્મા પ્રત્યેનો ભાવ છે. જો આંખોથી જ ભક્તિ થતી હોય તો સુરદાસ કેમ ભક્તિ કરે? જો જીભથી જ ભગવાનની ભક્તિ થતી હોય તો મૂંગા કેમ ભગવાનની ભક્તિ કરે? જો પૈસાથી જ ભગવાનની ભક્તિ થતી હોય તો દરિદ્ર શું કરે? જો દરિદ્રતાથી ભગવાનની પૂજા થતી હોય તો ધનવાન શું કરે? આ દુનિયામાં નથી હાથ, નથી પગ, નથી આંખ, નથી જીભ, નથી પૈસો, નથી નિર્ધનતા, આમાંથી કોઈ નથી ભક્તિ નથી થતી. ભક્તિ માત્ર ને માત્ર તમારી ભાવનાથી થાય છે. ભાવે હિ વિદ્યતે દેવો તસ્માદ ભાવો હિ કારણમ. ભગવાન તમારા પૈસાથી, તમારા અંગોથી રાજી ન થાય, ભગવાન તમારા ભાવથી રાજી થાય છે. એટલે કહ્યું, ભાવે હિ વિદ્યતે દેવો તસ્માદ ભાવો હિ કારણમ. તમારો ભાવ જ ભગવાનની પ્રાપ્તિ માટેનું મૂળ કારણ છે. તમારી ભક્તિનું મૂળ કારણ છે. એટલે ભાગવતનો, ભગવાનની કથાનો શ્રોતા કેવો હોવો જોઈએ? તો કહ્યું, કથા મૃત રસાસ્વાદ કુશલ શોनको બ્રવીત. કુશળ હોવા જોઈએ શેમાં? તો ભગવાનની ભક્તિમાં. કથા સાંભળવી. નેમિષારણ્યમાં સત્ર ભરાયું અને એ સત્રમાં પ્રશ્ન થયો, ભગવાનની કથા ક્યાં સાંભળવી? પરમાત્માની કથાને કઈ જગ્યાએ સાંભળવી? કથા ક્યાં સાંભળવી? તો એવું કહ્યું છે કે જે જગ્યાએ વિક્ષેપ ન થાય ત્યાં તમારે જઈને કથા સાંભળવી. અહીંયા ભાગવત એમ કહે છે, વિક્ષેપ ન થાય એવી રીતે કથા સાંભળવી. હવે આ વાત આપણને બધાને લાગુ પડે છે. આપણે કથા ન સાંભળીએ તો કાંઈ નહીં, પણ જે કથા સાંભળે છે ને વિક્ષેપ ન થાય એવી વ્યવસ્થા આપણે કરવી જોઈએ. આપણે કોઈની બાજુમાં બેઠા હોય તો પછી એમાં આપણો મોબાઈલ સાયલેન્ટ કરી દેવો જોઈએ. આપણે વારંવાર ઊભું ન થવું જોઈએ. અને વારંવાર ઊભું થવાની ટેવ હોય તો છેલ્લે બેસવું જોઈએ. આપણા બાળકોને લઈને કથામાં આવ્યા હોઈએ તો આપણા બાળકોને આપણે બગીચામાં લઈને નથી આવ્યા, આપણે આપણા પાસે બેસાડવા જોઈએ. પણ અહીંયા તો આપણે બાળકોને છૂટા મૂકી દઈએ, એને ધમાચકડી કર્યા કરે ને સ્વયંસેવકો એને રમાડ્યા કરે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को. हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.